સાબરકાંઠા જિલ્લા પોલીસ દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ 2026 અંતર્ગત જનજાગૃતિ કાર્યક્રમ. સાબરકાંઠા જિલ્લા પોલીસ દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ 2026 અંતર્ગત માર્ગ સલામતી અંગે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમ દરમિયાન વાહન ચાલકો હેલ્મેટ અને સીટ બેલ્ટના ઉપયોગનું મહત્વ સમજાવવામાં આવ્યું તેમજ ઓવર સ્પીડિંગ અને નશામાં વાહન ચલાવવાના ગંભીર જોખમ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. પોલીસ દ્વારા ટ્રાફિક નિયમોનું પાલન કરી સુરક્ષિત વાહન ચલાવવા નાગરિકોને અપીલ કરવામાં આવી. રિપોર્ટર આબિદ અલીપુરા, સાબરકાંઠા. આજરોજ સાબરકાંઠા જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે ટ્રાફિક એજ્યુકેશન મંથનું ઉદ્ઘાટન કાર્યક્રમ રાખવામાં આવેલ હતો, જેમાં સાબર એજ્યુકેશન ટ્રસ્ટના સર્વે ટ્રસ્ટીશ્રીઓ પણ હાજર હતા અને મોટી સંખ્યામાં પોલીસ અધિકારી અને કર્મચારીઓને હાજર રાખી અને જે આગામી એક માસ દરમિયાન ટ્રાફિક એજ્યુકેશન માટે જે વિવિધ કાર્યક્રમો રાખવામાં આવેલા છે તેની રૂપરેખા તથા તમામ લોકોએ નૈતિક જવાબદારી સમજીને આ જે માસ છે તેને સફળ બનાવવા માટે થઈને પ્રયાસ કરવા માટે તેની વિનંતી કરવામાં આવી. આ ઉપરાંત જે છે હાલ અત્યારે એક રેલીનું પણ ટ્રાફિક એજ્યુકેશન પોઈન્ટ ઓફ વ્યૂથી આયોજન કરવામાં આવ્યું છે અને જે અવેરનેસ રેલી આખા હિંમતનગરમાંથી પસાર થવાની છે તેમાં પણ મોટી સંખ્યામાં તમામ લોકો એની અંદર પાર્ટિસિપેટ કરે તેવી અમારા તરફથી તમામ લોકોને અપીલ પણ છે.